આવ કરી હું તો વાગણું ઠારું રેતું એટલે તને ખબર નહીં પડતી આ નવા લોકડા પહેરે હું બહાર જાઉં તું છોડતી હી મને શી ખબર તને ખબર તું મને ઓળખતો નહીં હજી ગણ ઓળખું નામ છે મારું લાલ એક થાપ મેલે તો નહીં પાડી કાલ એ તારા કાકા સમજાઈ દેજે હવે નકર પાજેલો પડ્યો છે હવે તો નકર સારું ભૂલ થઈ ગઈ હવે નહીં છોટું કોઈ રહેવું હોય તો પૂછી જોવાનું બધા મારું નામ શું હ પૂછી લઈએ રહેવું તો અડખી રીતે રહેવાનું હવે ઓજે કાકા એટલે હું તો કોઈ નહીં પેલું વાગણું ઠારતો હતો પેલું ધૂળ ના ઉડે ને એટલે ડોલ ભરીને પાણી છોડતો હતો તે હેજે થાપ દીધી મન તો હવે શું કરશું તા હવે કોઈ નહીં હવે આપણે ઘર મેળી નહીં જવાનું થાય પછી બીજે બરાબર એવા એટલે હાલ તો ઘરના લોક માં હવે ના આવે એવું ના જવાય કાકા ચમ ના જવાય આ દાડો વગર તો આપણે માર ખાવાની થાય જેટલા આવે એટલા દે વાત કરી બધે કંઈ એવું ના કરાય હું તો કહું બીજા ગામમાં જવું હોય પણ હોય નહીં રહેવું હવે નોકરી ચોકન જાવ એ નોકરી આપણે બીજે સેટ કરશું હવે બીજું શું તાણે બીજા કન જા દીકન મારશે તો કના આપણા અલે વાયકન પેલો સ એવો મુઈને ઓળખું તું ઓળખતો નહીં હજી તને કહું અંબર અને બીજે આપણે એવો નહીં મળે આડોશી પાડોશી અને આ સજ એવો હેઠથી ઓને આખું ગામ ઓળખા આપણે નહીં એવું જાવું છે એટલે તને કીધું તું ઘરનું લોક માં હાલ ના હવે હવે રહેવું નહીં આપણે હેડ સારું બરાબર હાલ ના ઘરનું લોક મારી ના હેડ કોઈ રહીએ તાર માથા કૂટ થાય ને હવે રહેવું જ નહીં ધંધો કરવા આવ્યો તો પબ્લિક ધંધો કરવા દે એમ નહીં હવે કાકા હા સામાન લઈ જાવ બધા કશું સામાન લેવો નહીં દીધો સામાન હો પડે લોક મારી અંદર ખાલી દીધો ને બધો સામાન બધા પડી જાવ હો પડે હેડ તું અત્યારે હવે જાવ છો કાણ મારા હંગા હેડ નતું હેડ અત્યારે લે કાકા હા હવે અજાણ્યા જગ્યાએ જઈએ ચોકન જોઈ તો કો એટલે તું મારા હંગા છે તને આ મકાનમાં રાખવો એ મારી જવાબદારી હવે તું ઓલા ચિંતા કરી આમ જગ્યા હશે ભાઈ કમ્પ્લીટ છે જગ્યા હું કહું હા આપણે પેલા હતા આપણે આપણે મારતા હતા આપડા આ ગામમાં આપણે મારશે તો ના હવે આ ગામમાં હો ને આપડા નામનો દબદબો રાખવાનો તને કહું જો પેલા ગામમાં પેલો લાલો દબદબો રાખતો ને એવો ને એવો આપડા ગામમાં હેરે રાખવાનો હોય તને કહું ભલ એવો પાવર એટલે ફૂલ રાખવાનો હોય સમજો તો આપડે રહેવા દે ને કોઈ હરખી રહેવા નહીં દે તને કહું નવા રહેવા આખું એવું એમ શું કામ ધંધો કરો કંપની હાર લ્યો હું આ બાજુમાં જ રહું કોઈ કોમ હોય મને કહેજો બરોબર એ હારું હો ને એ કાકા તારા રે નોમનું ટેટુ કરાવો માર કાકો મારા બાપુ એવું લખાવો નવા કલાકાર આયેલા કા તો રેવા નવા રેવા આવ્યા કા ઓવા એટલે કોણ આ એકલા આખો પરિવાર ના કાકો બે જણા એવું હે ઓવા હું એકલા જ રહું આપણે પેલા બાજુના ઘરમાં ઓવા અને હું કોમ ધંધો કરો નોકરી જા કંપની ઓહો સારું કહેવાય લ્યો હું પેલા બીજા નંબરના ઘરમાં રહું તમને ગમે તે કોમ પડે તો હજરાથી અહીં કહી જવાનું બરાબર હા તે વાંધો નહીં તમે કહેવાય ને જીવનમાં પહેલો હગો હોય ને પાડોશી કહેવાય સમજ્યા કોણ કોણ રહો તમે એના ના કાકા બે જણા છો એમ ને હોવ બરોબર તમે બે જણા છો ને પરિવાર રાખો એ તો બે જણા જ છે અમે કાકા બે જણા એવું હે બરોબર લેડો તાન જવું હાલ તો બીજું કોઈ કોમ પડે તો કહેજો તમતા એ તો કોમ પડે તો શરમ મને રહેતા બરાબર ને પાડશું કોમ પડશે એટલે સારું હડો એ સારું તો કોમ થઈ ગયું બજારમાં જઈને આયા બજારમાં જઈએ તો આ થોડો સામાન લેવા આવ્યો દે એવું હે હોવા અને કોઈ સમજતા મળે નહીં પણ નવા ભાડો છે કોઈ પૂછ્યું નહીં હોય તો મેં ભેગો થઈને આવ્યો એવું હે હારા હો જબર માણસ લાગે કંપનીમાં નોકરી કરે ને એવું બધું બે જણા છે પહાના હો બે જણા લાગે મેં એવું પૂછ્યું ને પણ કંપનીમાં જાય છોકરો લાગે બાઈને બેઠો તો ખુરચી મેં પૂછ્યું કે કંપનીમાં જાઉં એવું એમ હારા લાગે ને આપડે તો હારા ને પાડોશી હારા બધા ભેગા કામ થાય મજા આવે એટલે તો જોઈને તો હારા જ લાગે બીજું કોઈ બીજા દેખાવાળા ના તમે ચેલા હેડ્યા હું આ બજારમાં જતો હતો વળી હા તો હું આવા ઘેર જ જવું બોલ્યો પછી મળીએ ભાઈ એ યાર એ કાકા હું હા ટિફિન પેક કર્યું એટલે તું તારા બાપને ટિફિન પેક કરવાનું કહી લે હા ટિફિન પેક કરીને કહું કાકા આ ફરસી જોઈ હે એક ફરસી હમણાં ફોડું વધેલું પડ્યું છે હમણાં એટલે ફરસી લઈને ચમ ફરો છે વાત કરી ચમ ફરો એટલે તું ટિફિન એમને ટિફિન કરે બનાવવાનું કહી તું બનાવો તો હાથે બનાવી દેજે હેઠ કીધેલું તને
અરે પણ કાકા રોજ તો બની આલો આજ શું થયું? એ રોજની વાત અલગ ને અત્યારની વાત અલગ આ વાત કરી કોઈ અલે કાકા તમે ટિફિન કરી આલો ને નોકરી જાવ તો હાથો બનાવી દેવાનું અને ફરસી લઈને ચમ ફરો? ચમ ફરતો છે તને નહીં ખબર પડશે લઈને વાત કરી જો કાકા તમે કોઈ બે તમારા પર કેસ થઈ ગયો એટલે કે તમે મોટું સમજો તમારું તમ તોપ સમજો એટલે હું તો મારા જાતના તોપ જ સમજુ હું હતું કે તારે બે મર્ડર કરે કે નવાઈ ના મર્ડર કરે તમે? હોવો જ ને નવાઈ નથી કરે બે તો કરે હજી ત્રીજું તો બાકી કરવાનું તને કહું અરે આ તો કેટલો ખતરનાક નીકળ્યો. અજુબાને ફોન કરીને બોલવા દે. હલો અજુબા, અરે ફટોફટ આવી ગયો, લોચા થઈ ગયા હાલ જ. સંભાળ આજે ટિફિન તો લાવો. કે તારું ભોડું ના વધારવું હોય ને તો એની પેલા નોકરી ઉપડી જતા ને કહી દઉં સંભાળ. ઓહો ચમ ઓહો હોય એટલે બહુ પાવર માં આવ્યા તમે તો. એટલે પાવાની વાત નહીં જે કહું ને હકીકત કહું તને સંભાળ. છોકરાને મારી નાખવાનો? છોકરો શું લાવે વાત કરી તું છોકરો શું થઈ ગયું તને નહીં ખબર પડી તો તારા બાપના ટિફિન પેક કરવાનું કહી એટલે હા થોડા કરો વાત કરી છે અને પેલા ફોન કર પૈસા આલે કે નહીં આલે કના ફોન કર પેલા પૈસા બાચીને લાય ફોન કરીને એ તો ફોન કરું હું કરું નહીં હાલ કરી હાલ હું કરીને આવું તો તમારે હાલ ફોન કરી છે ને તારા બૈરા તૂટી જાય હાથ વરક જે એવો એ સારું. અલે આ આત્મસંગ સાચી વાત જબ્બર ખતરનાક લાગા હતો. જો થોડા હજુ ફોન મૂકો કે લાગે. એટલે એમ નહીં કેતો તારા પૈસા ક્યાં આલવાના તને એમ કહું. એટલે જેલની વાત ના કરે જેલમાં તો છૂટે મને અઠવાડિયું હું આવ્યો હું એ તારે શું ગમે તે એટલે હું કહું પૈસા ક્યાં આલવાના એ વાત કર ને તું પેલા એટલે હાલ નહીં હાલવાના એમ ને તો ભાઈ સંભાળ બે મર્ડર તો કરે હા ત્રીજું કરવા હેડ્યો ને હું ચોથું તારું અંબોરી નાખું બરાબર હવે ના હોય તો હા તો ભાઈ ચોથું તારું ગણિત નાખવું વળ્યું અમે ચોપડે ચડાવી દઉં હવે તારું બીજું શું તાન તો બસ સીધી વાત કર ને તને ચેણ હાલવાના પૈસા તને ખબર નહીં પડતી તને એ જેલની વાત જવા દે ને મૂસો જેણ આવ્યો તને તારે શું જોવાનું કરે એવો મને ખબર મારો છોકરો ઘરે હતો તું આવ્યો તો બે દોડનો એવો સમાચાર લેવા એ મારે કોઈ નહીં જોવાનું તું હોય તો પૈસા આપી જા ગમે તે કરી નકા તારું મર્ડર થઈ જાય તને કહું ભર એ ગમે એ કર તું તાર બરાબર એ માર નહીં જોવાનું ખુદ તું વેકે જા તને કીધું ને પૈસા જોવો મારે પૈસા સિવાય કોઈ વાત ના કરે તને કહી દીધું અંભાર और मिनट फोन પૈસા પૈસા આલો ને ખોટો ભતની ગરમી કર કરે લા નિકોલ તો જો ઓ ભાઈ મને બનાવે તો નોકરી હેડાડું શું હા શું કર્યું ટિફિન ભર્યું તમે ભરી નહીં? એટલે હજી મને ભરવાનું કહી લે ટિફિન તું તને ખબર નહીં પડતી તમે ભરેલું નહીં ટિફિન કહું હું ચેક કરી લો ને ખબર નહીં પડતી તાણ અને નોકરી નહીં જવાનું જવાનું જ છે નોકરી તો ભાઈ તાણે નોકરી હેડવાન કરતા હેડ એ હા નોકરી બોકરી જવું નહીં અલે આત્મા છે જોઈને તો લાગતું નતું શકલ થી મળ્યા તાણે એવું નતું લાગતું કે કંપની નોકરી કરો ને જેલમાં જેલા ભાઈ ચોરી કરી આપણે યાર બેકાર રહેવું મુશ્કેલ થઈ જાય કણો રહેવું મુશ્કેલ જ થઈ જાય ને એટલે આપણે કોઈ જફા કરવાની જ નહીં પણ એટલે પણ આજુ સાંજ જફા ના કરીએ પણ આવો અપરાધી આપણા જોડે હતો ને પાડોશી એટલે પછી આપણે આમાં હલવાઈએ છીએ અને કોક દાડો તો આપણે ગમે તે હોય ઊંઝે હોય પૈસા માટે કેમ કરો તો ફોન માં ચી વાત ધમકી મર્ડર કરી નાખે પૈસા બોલે પૈસા આપણી જોડે પાડતો હોય તો આપણું મર્ડર ગમે તે કારણ ગમે તે મર્ડર કરતો હોય તો આપડે એની મોટી વાત એટલે આપડે રોજ ઝઘડા કરા હા રોજ ઝઘડા કરા અને હજુ તો હાલ આવે ને હાલથી આવું આપડે પહેલા જ દાડે તો આપડે એવું કામકાજ કરવું થઈ જાવ ભાઈ કરી યાર હતા ઘડી આપડે શાંતિ રહેતા હતા નવો આવ્યો આપડે મને કેવું હતું કે આમ હારો છે નોકરી કરે એટલે હારો છે આપડે જેમ ભણી જાય પણ આપણે ભણ્યો તો નહીં તો ગુંડો હા તો જેલમાં જઈને એટલે બુડો શું કહેવાય જેલમાં 2 દરનો જઈને આવ્યો હા ઓન કોક નિકાલ કરવો પડશે નિકાલ તો કરવો જ પડે ને અમે તો વિચારવું પડશે કોક તો કેટલો કરવો પડશે આવું ના મેળાવે તો ના ચાલે ને યાર કોક દાડો આ તો ગમે ત્યારે આપણે ઉડાડી ગયેલા હું આપણે ઉડાડી મેળવવા હલવાઈ રહેવાનું થાય આપડે એ ઉડાડે ને તો પોલીસમાં હલવાવ કોક કરી અને હાલ બહાર બેઠો તો ખુરશી ફરસી લઈને બેઠો પાવ હવે હથિયાર તો જોડે લઈને જ ફરક લઈને જ બેઠો તો બોલો એટલે કોનો વિશ્વાસ કરે વિશ્વાસ ના જ કરાય ને છોકરો એનો પોતાનો તો ચો ધમકાવતો હતો હા તો આપણે તો શીન તો શીવ હા વિચારો જ મળશે કોક વિચારો કોક તો કરવું પડશે વાહ કાકા વાહ કેવો આઈડિયા લગાવ્યો તમે આપણો આઈડિયા કામ કરી ગયો ને વાહ પણ હંગાત એક્ટિંગ થી એવી કરી હો
કાકા એક્ટિંગ તો હોય જ ને આપડી. તો ભાઈ તારા કાકાનું મગજ જેવું તેવું હોય લે. જબ્બર. ભલે 80 વર્ષ છે પણ હજુ મગજ તો એવું ને એવું હોય મારું. વાહ. તો પછી તાર હવે તો આ લાઈન ના માણસો હોય ને હા. એમને તો આપડે દબદબો અડી ગયો બરાબર. વાહ. હવે ખાલી થોડો દબદબો ગામમાં બતાવવાનો હોય એટલે ગામ વાળાને પરચા લઈ જાવ જો કે ના આયા હારે બે વાહ. સમજો. પેલા કાંતા માર ખાતા હતા મો એક દબદબ બનાવીને. એ તો આપડા પેલા એવો મોણા હતો એટલે હવે એ વાત ભૂલી જવાની. હવે એની ચર્ચા જ નહીં કરવાની આપડે અંબળ. હવે આપડે આ નવી ચર્ચા રાખવાની. એની ચર્ચા ભૂલી જવાની સમજે તું. હીરો આપડે આપડા મોઢે ના આપી જોઈએ એની વાત. કોઈ બી આવતો હોય તને કહું હીરો ખુદા આવે તો એના મોઢે આપડે એની વાત નહીં વાપરવાની. તને કહી દઉં માર કાઢી હે ને એટલે અંબળ તને કહું. બરાબર? હવે કોમ કર હવે હું જઉં ગામમાં દબદબો બતાવવા અને વસૂલી કરવા બરાબર ગામની પબ્લિક જોડે. અને તું જા નોકરી બરાબર ખાઈને જતો રહે તું તાર બરાબર. સારું. અને જાવું તો તું ના જાવું તો કોઈ નહીં તું ઘરે ખાઈને હોઈ જશે બરાબર. હવે ચિંતા નહીં. હવે તો ચિંતા નહીં. હવે તો હું ગામમાં દબદબો વધારે ગમે એ પૈસા લાવું બરાબર. સારું. હા એ કાકા દેખાતું નહીં ખુબ. તને નહીં દેખાતું રસ્તો નહીં પડ્યો. રસ્તો પડે પણ વચ્ચે તમે હેડો. એમને તું વન મારી એટલે હા તું વન મારી એટલે સમજી હું. ચમ તમે દાદા શું મોટા હા દાદા કોઈ દાદા તો નહીં પણ તાર બનવું તો બની જો ખરી. હાલ જ હું દાદા 2 મિનિટમાં. ત્યાં તમે રસ્તા વચ્ચે હેડો ઉડી જાવ શું વચ્ચે એમને દાદા તો મને પડ્યા છે હમણાં. દાદા બનવું તો બની જો ખરી. હાલ બોલ બનવું બની બતાવજો. લે તાન બની બતાવજો એટલે બની કાકા બતાવજો. તમે મારો છો ને તમે વચ્ચે લે તાન વાત ભૂલ કરી. તમારી પાસે મને મારો. ગરમી જમ કરી તું. તમે ગરમી ચમ કરો પૈસા ચેલા પડેલા કાઢ. પૈસા કાઢ. પણ ગરમી ચમ કરો પૈસા કાઢ તું. પૈસા પડ્યા ચેલા પૈસા કાઢ. કશું નહીં પૈસા પાકીટ લાય. પાકીટ રાખતો જ નહીં. પાકીટ લાય ના કમ તો ફરસી જોઈ હે. આ કાકા પાકીટ લાય. હલો લાય એટલે વાપરી માં જુઓ મારો. એ વાપરે રૂપિયો ને હાલો લાય લાગજો પડાવ હમણાં. લાય બધા લાય. હા લ્યો હવે નહીં પતી ગયું બાજોડે કશું ઉભો નહીં. રહે. હાથમાં હો કશું નહીં. ઉભો રહે. બાકી બાકી કશું રાખતો નહીં હું. સાચું બોલ. સાચું નહીં કોઈ સાચું બોલ ને પડાવો ગળે. કશું નહીં. હવે કાકા હવે કેટલું હોય ભાઈ સાચું બોલી ને સાચું બોલું. કોઈ રહીને જતું હોય. જોઈ લો તે હોય તો ચપ્પલ હા લેવા. આખા ગામમાં મારો દબદબો હા અને તું હજી ઓળખતો નહીં મને. નવા લાગે ગમ. હજી નવો નવો હજી મારું નામ જાહેર નહીં થયું એટલે હું હાલ લાવો ચાવી હેડો. લેડ હવે હોમાં ધક્કે ધક્કે વખતે હોમાં ના ધક્કે તને કહું. સારું આ છોકરું સમજીને જવા દીધો તને. સારું હેડો. હોવા લેડ જવા દે. ઘેરાઈ ગયો. મારે દાડો તો ભરાઈ ગયો વાતો નહીં. હા એક બીજો ઓટો મારી એવો હડો ખબર પડી ગયો. હા થઈ ગયું. શું કાકા બાઈક કાઢ બહાર હેઠ. એટલે હું તમારા બાઈક છે. બાઈક મારો સોના પણ બાઈક બહાર કાઢ કીધું ને લઈ જવું હોય. એટલે તમારા બાઈક નહીં આ તો સર્વિસ માં આવેલા કોઈ. એને તું હજુ મને ઓળખતો નહીં. કોણ હો તમે એટલે. હા હા આ ગામમાં દબદબો પૂરેપૂરો આપણા નોમ નો તને કહું સંભાળ. તે હું શું કરું પણ. તમ તું શું કરી એટલે હું કોનું કામ હતું તમારે એમ કે. એટલે મોને જાય ને હતો નતો થઈ ગયો એવો તારા મનમાં એ વધેલું પડી છે ભૂલું તો ના કહું. એમ થોડું વધારે પડ્યું હોય એટલે કે જેમ તેમ એ કાકા હમ કને બોલે તું. એટલે મસ્તી ના એટલે કરશો. હમ કને બોલે. એટલે મસ્તી ના કરશો વાઘ છે જો. બાઈક બાઈક કાઢું કે નહીં કાઢું એમ કે. એટલે બાઈક કોઈ મારો નહીં વાત અલા, કોઈ. અલા. આ તો બધા રિપેરિંગ માં આવેલા હા. સો રિપેરિંગ માં બાઈક બાઈક કાઢતું હાલ. ના હોય એમ ના થોડા કટાઈ કર લાવો તું ના બાઈક બાઈક કાઢ. કાઢ દે બાઈક યાર. લે કાકા રાહ દો હો. એટલે કહું હમણાં વધેલું પડી છે હવે તને સાચું કહું. કાઢું કે નહીં કાઢું. કાઢું. મોને મોનતો નહીં. જેવો તેવો મોની દો ગોમનો દાદા હોય તને કહું સંભાળ. વાત કરી લ્યો લઈ જાઓ તમે તારી. તું એટલે ગરમી છે નહીં કરતો તો ને. એટલે શું કાકા હવે તો આજે તું હવે તો જો લઈને હોય. એટલે બાઈક તો તું આલો તો અને ગરમી છે નહીં કરતો તો એમ કહું. ગરમી તમે કરો હું થોડી કરું કઈ. બાઈક માગ્યું તો હાલ દેવાનું હું તને કહું સંભાળ. આ ગરમી નહીં તો કરવાની. હાલ દીધું તો ખરા તાણે શું કર્યું તાણ.
અરે તે ગરમી કરી પેલા હું તને કહું તો ગરમી તો તમે કરો હ આ હું બધું લઈને આયા તમે આતા એટલે કહું ને આ તો મારું હથિયાર ઉપાડવું ના પડે ને એટલે કેવું પડે હા તો એ હાલ દીધું ને બાઈક લઈને જતા રહો તમે તારો બરાબર એટલે આ ગામમાં હવે દબદબો હોય ને એટલે રાખવો હોય ને મારા નામ તો મોનું ને એમ કહી જવાનું તાર સંભાળ આ માજુ તો હાલ દીધું ને એવડું તો હાલ દીધું હાલ દીધું ને તમે તાર જો હવે ખરો હવે ભૂલ ના થયું જો કીધું એ પાછી જો જો ભાઈ તું ચોહી આવા છે કઈ તો પેલા બાઈક વાળા ને શું કહે હવે હું બધા બંધ બાઈક આલી ખબર નહીં પડતી આ તો રિપેરિંગ માં આવ્યું તો એ તો કેતો તાણ હું તમને રિપેરિંગ હોય એટલે કઈ નહીં કીધું કે બંધ બાઈક હા તો કીધું તો કા રિપેરિંગ માં એટલે હમ કરવાનું બાકી હતું એ તો વાત કરી બાઈક હીરો લઈને ચાલુ બાઈક આલે ચાલુ જ છે એ તાણ ખાલી રિપેરિંગ પડખણ નવા નાખવાના ખાલી ને બધા બાઈક ની ચાવીઓ લાવી તું પેલા માર જોડે એટલે હું નોકરી કરું કહે મારા નહીં બધા કોઈ આરે એટલે તારા હોય કે ગમે તેને હોય મારો શું જોવાનું વાત કરી ચાવી બાઈ ના પેલા શેઠ ને પૂછવું પડે પેલા મારે ચિયો તારો શેર બોલાય તે લાવ જા પેલું બા ઓ પેલું બા આવજો બાજુ એટલે કાકા એમ ના છું પારો પેલા ગરમી કલા હમ કરી તું એ કાકા શાંતિ રાખો ગરમી કલા હમ કરી એમ કે પેલા એ કાકા હું કાકા તમારું હું એમ કહું એ તો ભાઈ ગરમી કરતો તો એટલે બોલો ને હું હતું કો ગરમી કરે ને પેલું બાઈક લઈ લીધું આપડે રિપેરિંગ માં આવી અને આ નવા બાઈક ની બધી ચાવીઓ લઈ લીધી પેલા પેલું બાઈક આબાદ ચડાવો કને બાઈક આબાદ ચડાવો પેલા કની તાકાત કે બાઈક ને અડાઈ બાજુ એટલે ગેરેજ મારી હ એટલે ગેરેજ તમારી તો શું ગમો દબદબો આપણા નોમ નો તમને કહું એટલે હું લાલ બાબુ શી ખબર આ હું ભાઈ શીખર તો છે આ પાડોશી છે ખતરનાક મોણો હ વેલુવા તમે એટલે હું હ અલે ખતરનાક હજુ કાલ જ રહેવા આવ્યો હો ને આમ 2-3 તો મર્ડર કરીને આવ્યો હો એટલે મને તો લાગે પાગલ ખોનામ થી આવ્યો છું મને કે બાઈક આલ દો એટલે હું ભોળા મોણો વાત કરતો ફોન માં તમે જો તો ધમકાઈ રહ્યો તો મર્ડર કરી નાખું એમ કરતો હતો એવું એમ વો હા શાંતિ પેલું બા હું કઈ નોકરી નહીં કરું હો હું તો જવું ભાઈ મને બીક લાગે ભાઈ એટલે હું નહીં તમે શાંતિ રાખો ઓય કાકા શાંતિ રાખો 2 મિનિટ હું એમ કે છું તમારે વાલી બાઈક લઈ જવાનું હું વળી એટલે બાઈક લઈ જવાનું એટલે શાંતિ કાકા આપડો પાડોશી હોય ને તો પાડોશી ના ઘેર હો વાલા કહી દઉં હો મજા નહીં આવે બાકી ફરસી જોઈએ એટલે વાગી જાય કાકા શાંતિ રાખો 2 મિનિટ એટલે કાકા વાગી જાય એટલે વાગવા માટે જ રાખીએ તમને કહું શાંતિ રાખો 2 મિનિટ એટલે આપડે તમારા પાડોશી આપડે નહીં ખબર એટલે પાડોશી હોય તો કહું ઘરે પાડોશી હોય નહીં ચાલે પાડોશી શાંતિ રાખો 2 મિનિટ શાંતિ નહીં તારા પાડોશી વો કાલ જ રહેવા આયા એટલે મને તો ખોટો સિક્કો લાગે ખોટો સિક્કો નહીં ભલા મોણા સાચો મોણા શાંતિ રાખો હું ફોન કરું હા ફોન કરો તો બસ એ કાકા એ ફોન પછી કરો તમે ચમ પેલા પૈસા કાઢો જેટલા પડે એટલે ફોન લાવો પેલા ફોન તો છે ને હાલું પૈસા કાઢો જેટલા પડે એટલે કીધું તું ખરી પૈસા નહીં પણ તમે ગેરેજ આવડું મોટું ગેર લઈ મેળે પૈસા નહીં ભલા મોણા પૈસા હવારાનું એક બાઈક આવી જે હમુય કર્યું તું ના બોલે તને કીધું ને વચ્ચે એટલે આખું ગેરેજ લઈને બેઠો લાખ રૂપિયા 200 રૂપિયા જ એટલા જ થયા મજૂરી કેટલી આવે છે એ લાવ કાકા ફોન એ મારે નહીં એટલે હાલ દો હાલ તો લે એ તાર જોડે શું છે? પૈસા કાઢ. કોઈ નહીં હું તો નોકરી કરું આ બૂટ કાઢ. બૂટ કાલ જ ના લાવ્યો હજી. પણ એ તો નોકરી કરે હાલે એ હો નોકરી કરતો બૂટ કાઢ કીધું ને એ ડોબા એટલે લ્યો હાલ દેજો લે લાલા હાલ દેજી લ્યો અને મોજા નહીં પહેરતો ના મોટા ના પહેરો ઓકે પેલા બૂટ એટલે હું મુના પહેરો કે પહેરો કેમ તારા એટલે પહેરાય ને લાલા પહેરાવજી જોઈએ પછી એ મૂર્ખા ઊંધો આયો ઊંધો તમે એ પગ હવળો લાવો કે તાણે ઊંધો આયો હ એટલે એ ડોબા તે કદી પહેરે નહીં બૂટ કદી જિંદગી જિંદગી મેં નહીં પહેર્યા એટલે તમારા પનોતી લેવી હતી તો કઈ દેવું તું પેલા આ બાઈક ને બધું શું કરવાના આવે આ બાઈક ચડાવવાનો ઉપર એટલે કાકા તમને થતા નહીં ને તમે એ બૂટ તું ના નાખ્યું ફોન કરો કે એટલે લાલા હુંગાડ ને હું કરું ફોન પેલા તેવડા બૂટ પહેરા તો હોય કદી કોઈને વાપર્યો જ નથી? આ મને હે ને બગસરાનું બુટિયું લાગે છે. હવે સોંદરા હું મને દોડો કરી નાખું હા દોડો કરો કરો ને કહો તો આ બાઈક ચડાવી દો કાકા હોય ઉપર પૈસા જેટલા પડે પૈસા કાઢ. પૈસા નહીં એ મારો મોણા એના જોડે પૈસા ના હોય પૈસા બધા મારા શેઠ લઈ ગયા હજી તમારથી ઊંચો શેઠ હે મારથી ઊંચા તો 2 શેઠ તો એને પેલા હજી એનાથી ઊંચો હોય ને એને પેલા બોલાવો હતા બોલાવો તમે પેલી ખુરશી બેહો શાંતિ રાખો ખુરશી ને પેલા બાઈક ની ચાવીઓ કાઢો તમે ચાવી આલું પણ પૈસા નહીં લેવા બધા બાઈક અંગત લઈ જાઓ
હા, એ તો હું ગાડી બોલાવું છું. હા પણ તમે બેહો, પૈસા નહીં લેવા. જમદાર એ પેલા. ચાવીઓ કાઢ, તને કીધું ને. ચાવીઓ મારા જોડે નાખે એટલે ચાવીઓ કાઢ. એ લાલા હાલ દે ને ચાવી હાલ દે. હા, મારા જોડે નાખે. એ ડોહા બા, ચાવીઓ કાઢ, નકર ભથેલેલો પડ્યો છે. પેલા બાઇકમાંથી જમતા લઈ આવી જમતા. તમારી પીપુડી બંધ કરો, મૂકો એવું આપણો કા. એટલે કાકા પીપુડી લાગે તમને આઈ રે. અરે પણ અલે વાગી જાય લે કાકા. હા એટલે પીપુડી લાગે કાકા તમને આઈ રે. અરે ચાવીઓ બધી શેઠ જોડે છે, ચમ મમતા નહીં. પૈસા નહીં લેવાના. પૈસા લેવાના, બાઈકે લેવાના કાકા. અરે ચાવીઓ બધી હા, શેઠ જોડે પેલા છે. તમે તો બેહો ને પેલા ખુરશીમાં બેહો. એ પાડોશી આપણે જાઓ ભાઈ. ફોન કરજો પહેલું વાર તમે. હું શેઠને ફોન કરું. તું પાડોશી ના કર્યો, સંબંધ નહીં તારે મારે તને કહી દઉં સંભાળ કોઈ. આપણે જોડે જોડે રહેતા. જોડે ભલે લેતા પણ સંબંધ કોઈ નહીં, તને કહું હું ભૂલી જઈએ. એ અજમલસંગ, બેહો. પાડોશી કરે છે તો પાહો. એ ડોહા બા, બેહો. કાકા ડોહા પર નહીં હો. અલે પણ આ ઉંમર ગોમ- સંભળો કાકા, આ ગોમો હું દાદા તરીકે ગણાવું તમને કહું. હા દાદા બેહો. હોવે. બેહો, હું શેઠને બોલાવું. પાડોશી ને એવું નહીં કહેવાનું, તમને કહી દઉં. હલો, એટલે આ ફટાફટ મારે ગેરેજ આવજો. હો ફટાફટ આવજો. એ હા, હાલ જ આવજો. આવા હો. હા, જલ્દી ખટકો રાખો, ખાલી હેડો, મોડું થાય મારા. એ હા, આ ભાઈ આવતા. એટલે અજમલસંગ, મને તો આ ગોડા જેવું લાગતું હતું પેલા તો. એટલે ગોડા જેવો નહીં, અમારા બાજુમાં જ આ રહેવા. એવું? એમના છોકરાને કેવો ધમકા, હવે છોકરાને ના થાય આપણું થાય. ઓહો, આ છોકરા નથી આપડે શું થવાના હતા? હા કશો વાંધો નહીં, હાલ દોડો કરી નાખો એમનો. બરોબર. આપડે તો રહેવાનું ભારે થઈ જાય અમારે તો જોડે એટલે. એટલે પૈસા પડે તમારે જોડે 200 રૂપિયા તારે મીએ તો. એટલે હાલ હારથી તમે એટલા હાલ દીધા ના કહી તો બધું પડાયેલો. હું તો કાલ બૂટ લાવતો યાર, ના તો બૂટે નવા ના આવે. એ ફોન હતી જવા દે ને, ફોન હતી વાળી. ઓ બલવા, હો સાહેબ આવો. તમે ફોન કરો તો બોલો. આ કાકા હા, અને 2 મર્ડર કરેલા હા. ઓ અમારા બાજુમાં જ રહે ને. અને વૈકણાઈને દાદાગીરી કરે હા. ઓયા કોને ભાઈ તું? લે આ ચશ્મા કાઢશો ને મને પેલા લે. પોલીસ સાહેબ તમે? ઉણી એટલે એક સાથ સલામ. 2 મર્ડર કર્યા છીએ. ના ના સાહેબ, મારી વાહ, જિંદગી વાહ, સાહેબ, ચીડી નહીં મારી. હલવા તમે શું કરો, તમે શું કરતો હોય કાન? આ બાઇક લઈ લીધું અને પૈસા લઈ લીધા અને ચાવી લઈ લીધી એક બાઇક ની. ચીડી નહીં મારી, મારી જિંદગી. થોડા દાડે સાહેબ સાહેબ લૂંટ કરે, થોડા દાડે લૂંટ કરે. હવે ચો લૂંટ કરી હે. પૈસા કાઢી લીધા પેલા. પૈસા નહીં, ખાલી મોબાઈલ જ લીધો. મોબાઈલ લઈ મોબાઈલ જ લીધો. પૈસા લીધા અને ચાવી એક બાઇક ની. હાલ ચાવી યાર, ચાવી યાર, સાહેબ ચાવી યાર પેલા. એના સાહેબ શાંતિ રાખો. શાંતિ એટલે મને સમજે. સાહેબ શાંતિ રાખો. ચાવી યાર. 2 મર્ડર કરીને હજુ 1 મર્ડર તો કરવાનું કહેતો હતો. પેલો બીજું કર્યું હવે. ચાવી એક બાઇક ની. હજુ ચાવી હાલતો નહીં પાહો. સાહેબ હાલતા હાલતી 2 બાઇકો ની ચાવી લીધી સાહેબ. આ હથિયાર લઈ લેજો પેલા તમે જોડે હિંમત. પેલા પેલા જોડે હથિયાર લઈને આપવાનો તને ગુનો ખબર નહીં. સાહેબ પણ મેં તો મર્ડર નહીં કરે, આ ખોટું ના માલી મારું. ખોટું ન હોય કે ના હોય, હાલતી લૂંટ કરી કે નહીં કરી. લૂંટે નહીં કરી. ખુલ્લા દાદાગીરી કરે હથિયાર લઈને સાહેબ. ઓહો હથિયાર લઈને ફરી આ ગમો છે મને. ઈ તો કે બધા બાઇક હાલ દો કે ગાડી લાવું કે. સાહેબ બાઈકો આવે લૂંટ કરવાની, બાઈકો ની લૂંટ કરવાની હે. નહીં કરી સાહેબ, નહીં કરી. શું કરી જાણે બધું કર્યું નહીં કરી દે. એટલે સાહેબ સોને મને ઉપર લો કે મને આવડે વાત કરો કોઈ. સાહેબ 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 નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું, મેલી એક બાજુ નહીં બોલું. સાહેબ સાહેબ મને સાહેબ નહીં બોલું, મને સોને મને ઉભરા કહી નહીં બોલું, નહીં બોલું. મને સોને મને સાહેબ મને સોને મને બરોબર ઉભરા બરોબર. ઓ કાકા સાહેબ બોરે મને સોને મને સાહેબ પોલીસ સામે તો પેલું વાગશે સાહેબ. લઈ લેજો એક બાજુ મેલો પેલું ભાઈ મોબાઈલ લઈ જાઓ. ચશ્મા હજી કહું ચશ્મા બસમાં આવી જાય જરા ઉપર હેડો આવી. હવે તને હોય નહીં તારો નિકાલ તો જેલમાં થાય. તો સાહેબ પણ મારો ગુનો શું છે? 2 મર્ડર કરે 2 મર્ડર ના આરોપી હ. ઓહો 2 મર્ડર તો મુઈ તો પેલું કન્ફર્મ કરે પેલા તારી એફઆઈઆર જોઈ. એનો સાહેબ. કેસ તો તને 7 વર્ષની જ પડશે સીધી હવે. મારી શકલ જોઈને તમને લાગે કે મેં 2 મર્ડર કર્યા હોય? તારી શકલ તો લાગે જ છે. એટલે સાહેબ નહીં કર્યા. તો વૈકણાઈ તો કેટલી પાવર કરતા હતા. ઓહો પેલા દાદાગીરી કેમ કરતો ગોમદાણા? એ તો ખાલી કાગળનો વાગ હતો. કાગળનો ભાગ હતો. લ્યો બીજા કોને જે પૈસા પડાયા હા હા ના, સાચું બોલે કેસ આવ્યો તો પછી જેલમાં જવું પડે જામજી લેજે. કોઈના જોડે નહીં પડાયા, કોને જોઈ નહીં પડાયા? નહીં પડાયા. મને કદી જોયો જ નહીં પેલા ગામમાં. અમે ને આવનો પાડોશી હતા. અમારા બાજુમાં જ રહે. નવો ઓ હજી નવો આયા ચાલુ કરી નાખી દાદાગીરી કરવાનું ને પેલો તમે કરે છો સાહેબ તમને હેરા- સાહેબ દાદાગીરી કરતે શીખી ગયો આવ્યો સીધો ડાયરેક્ટ. હા સાહેબ એક કામ કરો,
અને દાદાગીરી છે ને તમે પોલીસ સ્ટેશન લઈને અંદર જઈને ઓહો. શીખવાડો કે દાદાગીરી શું કહેવાય. એટલે હવે હવે પોલીસ સ્ટેશન લઈ જવો પડશે. એટલે કાકા મેં તમને આઈ નતું કીધું કે કાકા તમે પનોતી વારો. સાચી ભાઈ બાપ પનોતી વરી એટલે પનોતી બેઠી છે. એટલે કાઢલે તારા બૂટ મારે નહીં એટલે બુઠે લઈ લીધી કાઢ નહીં પહેરાવો. કાઢો ને પેલા પહેરાવો. પહેરાવો હોય ને એટલે બુઠે તારા બુઠે ભાઈ હોવે. પહેરાવો. ઓને પહેરાવો. કોઈના પહેરાવો એમ માર ખાઈ મરજો ને તો એના પહેરાવું બૂટ તો. સાહેબ મને હાલ વાને પહેરાય તું પહેરાઈશ તો એને જો હાથે પહેરાવરાય હોવે. પહેરાવા ઘાટ તને સાહેબ 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 બુટ ઘાટ હા એટલે તમે પહેરાય દો ઓરે હું પહેરાવું સાહેબ પહેરાવ 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 ઓરે હું સાહેબ પહેરાવું પહેરાવ ઘાટ જલ્દી પહેરાવ હવે મને કે પહેરાવાનું ઘાટ સાહેબ પહેરાવ ઘાટ જલ્દી સાહેબ 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 પહેરાવો ને મુઠ્ઠી અટકાઈએ ભાઈ જહ. દાદા કરતી છે દાદાગીરી કરો અમને વળી પહેર દે લે પહેર દે ને પહેરાવો. હજુ સાહેબ 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 જલ્દી. સાહેબ સાહેબ એ પેલું પાછું એવું લાગે ખબર હે જેમ કે પેલો માર ખાયો હોય ને હું પહેરવા જો ને એવું હા આ વળી છે ને દાદાગીરી કરતા શીખી ગયા એટલે ખબર પડે કે દાદા પહેરાવો પેલો બૂટ પહેરાવો. હું તો પહેરી બૂટ દે. પહેરાય એમ? પહેરાવાનો કે નહીં ઓ, આરે હજી તરા તો નહીં ખેખે ને ચંપલ પહેરાય પહેરો હવે તો ન કોઈ નહીં ચપ્પલ મું સાહેબ. તને હેડ બા, જેલમાં ઓને જઈ. જેલમાં સાહેબ જેલમાં જઈને પહેરાવજો એટલે વ્યવહારમાં ચંપલ નહીં પહેરાવાના એટલે તને સાહેબ 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 નહીં પહેરો નહીં પહેરો નહીં પહેરો નહીં પહેરો મને નહીં શીખવાડ મને નહીં શીખવાડ સાહેબ નહીં પહેરો ચપ્પલ પહેરાવો નહીં પહેરો પહેર દો. પહેરા કાઢે હેડ બધા આવે ના પહેરવો હોય તો ના પહેરો તો કોઈ નહીં મારા ઓલે પહેરી ના પહેરો હોય તો એટલે કાકા હા ને તમારે દાદાગીરી છે ને બધી જગ્યાએ ના ચાલે એટલે જોઈ વિચારીને હાથ નાખવાનું સમજે તો તમે ખોટી જગ્યાએ પડી ગયા. એટલે કાકા ભૂલ થઈ છે મારી હા એટલે બધી જગ્યાએ દાદાગીરી ના ચાલે. આ અમારું ગામ હ અમારા ગામમાં દાદાગીરી કરે એટલે જોઈ વિચારીને કરવી. વાત તો સમજે? સાચી કાકા જોડો હવે તારા મોમન ઘરે સફર કરી આવો. ભલે મારું મેહોણા ભલે